નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 7 એપ્રિલ 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજના ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ। તો રાષ્ટ્રીય દરિયા દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો 5 એપ્રિલના રોજ આ દિવસ દર વર્ષે મનાવવામાં આવે છે આપણને ત્યાં। તો જોઈએ આના વિશે। તો 1919માં SS લોયન્ટ્રીએ ઐતિહાસિક સફળતાની યાદમાં દર વર્ષે 5 એપ્રિલે રાષ્ટ્રીય દરિયાઈ દિવસ તરીકે ઉજવવામાં આવ્યું હતું અને સિંધિયા સ્ટીમ નેવિગેશન કંપની દ્વારા સંચાલિત આ મુંબઈથી લંડન જનાર પ્રથમ ભારતીય માલિકીનું જહાજ હતું અને એની જે સફર ખેડી હતી ને એના જ માનમાં ઉજવવામાં આવે છે આ। જ્યારે 1960માં 5 એપ્રિલને સત્તાવાર રીતે રાષ્ટ્રીય દરિયાઈ દિવસ તરીકે જાહેર કર્યો હતો અને ત્યારથી દર વર્ષે મનાવવામાં આવે છે। જે વર્લ્ડ મેરીટાઈમ ડે પર દર સપ્ટેમ્બરે એટલે કે દર વર્ષે સપ્ટેમ્બરના જે છેલ્લા ગુરુવારે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે। તો આની સાથે ઓલો દિવસ પણ યાદ રાખવો। જ્યારે આ દિવસે તો કે ભારતીય દરિયાઈ ક્ષેત્રમાં શ્રેષ્ઠતા હાંસિલ કરનાર વરુણ નામક પુરસ્કાર પણ આપવામાં આવે છે, જે આપણે સપ્ટેમ્બરમાં ઉજવીએ ત્યારે। તો યાદ રાખવું। અને આપણે એપ્રિલના દિવસો જોઈએ તો 1 એપ્રિલે ઉત્કર્ષ દિવસ એટલે કે ઓડિશાનો સ્થાપના દિવસ છે। 2 એપ્રિલ વિશ્વ ઓટિઝમ જાગૃત દિવસ મનાવ્યો હતો અને 21 જૂનની થીમ પણ આપી દીધી મોદીજીએ, એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ। જ્યારે 4 એપ્રિલે ઇન્ટરનેશનલ માઇટ અવેરનેસ ડે આપણે ઉજવ્યો હતો। તો આટલા દિવસો સાથે આ આર્ટિકલ યાદ રાખવો આપણને। ત્યારબાદ કયો દેશ આગામી 2 વર્ષ માટે બિમસ્ટેકનું અધ્યક્ષતાપદ સંભાળશે? તો મોદીજીની આકોર જે બાજુમાં ઊભા ને ટોપી વગરના ભાઈ એટલે કે બાંગ્લાદેશની જે શાસન કરે ને એ સંભાળવાના છે, તો યાદ રાખવા। તો 4 એપ્રિલ 2025ના રોજ બાંગ્લાદેશ આગામી 2 વર્ષ માટે સત્તાવાર રીતે બિમસ્ટેકના નવા અધ્યક્ષ બનાવ્યા છે, એટલે કે યજમાન બાંગ્લાદેશ કરશે બિમસ્ટેકનું અને તેમને અગાઉના અધ્યક્ષ થાઈલેન્ડ તરફથી નેતૃત્વ પ્રાપ્ત થયું છે। બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસે અધ્યક્ષતા પદનો સ્વીકાર કર્યો અને તેમણે કહ્યું કે બાંગ્લાદેશ બિમસ્ટેક વધુ સમાવિષ્ટ એટલે કે દરેકનો સામનો કરશે। આ ક્રિયાલક્ષી એટલે કે વાસ્તવિક પરિણામ પર કેન્દ્રિત થશે અને બનવાનો પર ધ્યાન કેન્દ્રિત કરશે। તો બાંગ્લાદેશે આ ભાષણ સાથે 2 વર્ષ માટે બિમસ્ટેકનું પદ ધારણ કર્યું છે। જ્યારે બિમસ્ટેકની વાત કરીએ તો બે ઓફ બેંગોલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સ્ટોક ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન એનું ફૂલ ફોર્મ થાય છે, જેની રચના 1957માં થઈ હતી। હેડક્વાર્ટર ઢાકા છે અને અધ્યક્ષ તો કે ઇન્દ્રમણી પાંડે છે। બાંગ્લાદેશ, ભારત, ભૂતાન, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા વગેરે થાઈલેન્ડ સહિત બિમસ્ટેકના સભ્ય દેશો છે। બિમસ્ટેક સમિટ 2025 છઠ્ઠી આવૃત્તિ જે આપણે હમણાં જોઈ હતી થાઈલેન્ડમાં ભરાઈ હતી, એનું યજમાન દેશ થાઈલેન્ડ હતું। 3 થી 4 એપ્રિલ અને મોદીજી ગયા પણ હતા, જ્યાં થાઈ રામાયણનું પ્રદર્શન પણ કર્યું હતું અને મોદીજીએ જોઈ પણ હતી। આની થીમ તો કે સમુદ્ર સ્થિતિસ્થાપક અને ખુલ્લું બિમસ્ટેક એવી થીમ હતી। આગળ તો કે બાંગ્લાદેશ આનું અધ્યક્ષતા કરવાનું છે, તો એ માહિતી યાદ રાખવી આના વિશે। જ્યારે બાંગ્લાદેશ સરસા મળ્યું છે તો એની વાત કરીએ તો કેપિટલ ઢાકા છે, PM શેખ હસીના હતા પણ એ ગાયબ થઈ ગયા। પ્રમુખ તો કે મોહમ્મદ શાહબુદ્દીન છે, તો યાદ રાખવી એટલી માહિતી બાંગ્લાદેશ વિશે। ત્યારબાદ કયા રાજ્યએ ગરીબોને મફતમાં ઉત્તમ ચોખા વિતરણ કરવાની દેશની પ્રથમ યોજના શરૂ કરી છે? તો તેલંગાણાએ આવું કર્યું છે। તો જોઈએ એના વિશે। તો ખાદ્ય સુરક્ષાને ગૌરવ સાથે સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી એક સીમાસીન રૂપ પહેલમાં તેલંગાણા સરકારે રવિવારે રેશનની દુકાનો દ્વારા મફત એટલે કે ગરીબોને મફતમાં ઉત્તમ ચોખા એટલે અહીંયાની ભાષામાં કહીએ તો સન્ના બિયમ વિતરણ કરવાની દેશની પ્રથમ યોજના શરૂ કરી છે। આ કાર્યક્રમનું ઔપચારિક ઉદ્ઘાટન આપણા મુખ્યમંત્રી ત્યાંના છે ને રેવંત રેડ્ડી અને સિંચાઈ અને નાગરિક પુરવઠાના મંત્રી કેપ્ટન એન ઉત્તમ કુમાર રેડ્ડીએ ઉદ્ગારના અવસર પર સુપરપેટા જે ઉગાદી એટલે તો ખબર ને અહીંયાનો જે પહેલો દિવસ એટલે કે વર્ષનો જે પહેલો દિવસ ઉજવવામાં આવે છે એના વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા। આયોજિત જાહેર સભા દરમિયાન આનું આયોજન અથવા તો કે આની જાહેરાત કરી હતી। ફાઇન જે રાઈસની વાત કરીએ તો તેલંગાણામાં એને સન્ના વિધાગ અથવા તો સન્ના ચોખા તરીકે ઓળખવામાં આવે છે। ફાઇન એ ચોખા એ ઉત્તમ ગુણવત્તાવાળા ચોખા છે
જે રાજ્યના તમામ પોત્ર રેશન કાર્ડ ધારકો દર મહિને વ્યક્તિ દીઠ 6 કિલા જે સુપરફાસ્ટ ચોખા મફતમાં મેળવી શકશે આના દ્વારા, અને જાહેર વિતરણ વ્યવસ્થા દ્વારા આપવામાં આવશે. તેલંગાણાએ આ યોજના શરૂ કરી છે. તેલંગાણાની વાત કરીએ તો કેપિટલ હૈદરાબાદ છે. સીએમ તો કે રેવંત રેડ્ડી છે. રાજ્યપાલ જિષ્ણુદેવ વર્મા છે. તો એટલી માહિતી તેલંગાણા વિશે યાદ રાખવી, કારણ કે મફત ચોખા આપે છે. ત્યારબાદ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આપ, કયો દેશ એ 2035માં ફિફા મહિલા વર્લ્ડ કપનું યજમાની કરશે? તો યુનાઇટેડ કિંગડમ એટલે કે યુકે આનું યજમાન કરવાનું છે. તો ગુરુવારે જાહેરાત કરી જે 2031નો વર્લ્ડ કપ છે ફિફા મહિલા વર્લ્ડ કપ, એનું યજમાન તો કે યુનાઇટેડ સ્ટેટ કરશે, અને 2035નું જે ફિફા મહિલા વર્લ્ડ કપ છે એનું આયોજન તો કે યુનાઇટેડ કિંગડમ કરવાનું છે. અને ફિફા દ્વારા આપવામાં આવેલ આ વર્ષની મહિલા વર્લ્ડ કપની યજમાની તરીકે પસંદ કરવામાં આવ્યા છે આ બંને દેશો, જે 32થી વધારે 48 ટીમો કરવામાં આવશે એવું પણ કહેવામાં આવ્યું છે. આની સાથે જો ફિફા મહિલા વર્લ્ડ કપ એટલે કે વિશ્વ કપ 2035ની વાત કરીએ તો યજમાન દેશ યુકે છે, જ્યારે 2027નું આયોજન બ્રાઝિલ કરવાનું છે, અને જે 2031નું આયોજન મેક્સિકો અને યુએસ એટલે કે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા કરવાનું છે. છેલ્લું આયોજન 2023નું ઓસ્ટ્રેલિયામાં અને ન્યૂઝીલેન્ડ બંનેમાં થયું હતું, જેમાં સ્પેન જીત્યું હતું ઇંગ્લેન્ડને હરાવીને. જ્યારે ફિફા મેસ વર્લ્ડ કપની પણ વાત કરી લઈએ આની સાથે જ, છેલ્લું 2022નું 22મી આવૃત્તિ હતી, કતાર દ્વારા યોજાઈ હતી. આર્જેન્ટિના જીત્યું હતું ફ્રાન્સને હરાવીને. જ્યારે 2026નું યુએસ અને કેનેડા અને મેક્સિકો સંયુક્ત રીતે યોજાશે. 2030ની આવૃત્તિ જે 2030માં યોજાવાની છે ને એ મેક્સિકો અને પોર્ટુગલ સ્પેન સાથે યોજવાનું છે. જ્યારે 2034ની આવૃત્તિ સાઉદી અરબ આમાં યોજવાનું છે. તો યાદ રાખવી, આ 2034-35 સુધીની બધી જ આવૃત્તિ આપી દીધી ફિફાએ, તો યાદ રાખવી. જ્યારે ફિફાની વાત કરીએ તો એની રચના 1904માં થઈ હતી, અને ફૂટબોલની હેડની ઓફિસ છે. મુખ્ય મથક જ્યુરિચ સ્વિટ્ઝરલેન્ડ ખાતે છે. પ્રમુખ તો કે જિયાની ઇન્ફેન્ટિનો છે. તો યાદ રાખવી એટલી માહિતી ફિફા વિશે. ત્યારબાદ તાજેતરમાં જ પીએમ મોદીને કયા દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પ્રાપ્ત થયો છે? તો થાઈલેન્ડ. તમે કરીને આવવાના હતા પણ હવે નહીં કરો, કારણ કે શ્રીલંકાએ આ પુરસ્કાર આપ્યો છે, અને એનું નામ તો કે મિત્ર વિભૂષણ છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે શ્રીલંકા 3 દિવસીય પ્રવાસમાં હતા. એ દરમિયાન શ્રીલંકાના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મિત્ર વિભૂષણથી સન્માનિત થયા છે. આપણે કેમ ભારત રત્ન છે એવી રીતના અહીંયા મિત્ર વિભૂષણ છે. શ્રીલંકાના જે રાષ્ટ્રપતિ અનરસુ કુમાર દિસનાયકે જે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા અને બંને દેશોને સહિયાર સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને પ્રોત્સાહન આપવા માટે તેમના પ્રયાસોને માનનીય પીએમ મોદી દ્વારા પ્રતિષ્ઠિત પુરસ્કાર મેળવવામાં આવ્યો છે. તો યાદ રાખવી એટલી માહિતી. શ્રીલંકાનો સર્વોચ્ચ સન્માન મોદીજીને મળ્યો છે, જેનું નામ તો કે મિત્ર વિભૂષણ. આના વિશે થોડીક ચર્ચા કરી લઈએ તો આ એવોર્ડ શ્રીલંકાના સર્વોચ્ચ નાગરિક સન્માન છે, જેની રચના 2008માં થઈ હતી. પતાકાની ડિઝાઇનની વાત કરીએ તો કમળ, સૂર્ય, ચંદ્ર, ચોખાના દાણા જેવા ચિહ્નો એમાં કોતરેલા છે. જ્યારે શ્રીલંકા દ્વારા આપવામાં આવ્યો છે એની વાત કરીએ તો એનું કેપિટલ કોલંબો છે. 2 કેપિટલ છે, એક વ્યાપારી કોલંબો છે અને શ્રી જયવર્ધનપુરમ કોટે એ વહીવટી છે. ચલણની વાત કરીએ તો શ્રીલંકન રૂપિયો છે. પી એટલે પ્રેસિડેન્ટ અનુરાગ કુમાર દિસનાયક છે, અને પીએમ તો કે વોરનાવ અમરસુયા છે. તો ખાસ કરીને એટલી માહિતી શ્રીલંકા વિશે યાદ રાખવી, આપણો મિત્ર દેશ છે. બીજી સંયુક્ત રાષ્ટ્રીય રમતો 2025ના એપ્રિલમાં ક્યાં યોજાવાની છે? તો ન્યૂયોર્ક ખાતે યોજાવાની છે. આની જાહેરાત કરી દેવામાં આવી છે. તો બીજી સંયુક્ત રાષ્ટ્રીય રમત એપ્રિલ 2025માં ન્યૂયોર્ક ખાતે યોજાશે. પહેલી આવૃત્તિ પણ અહીં યોજાઈ હતી, બીજી પણ અહીં જ યોજાઈ રહી છે. પ્રથમ આવૃત્તિ સફળતાપૂર્વક આધાર એટલે કે યુનાઇટેડ નેશનલ રમત 2025 રમતગમતની શક્તિ દ્વારા મિત્રતા, રાજવાદી અને સહયોગ પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખશે. જે સ્પોર્ટ ફોર ડેવલપમેન્ટ એન્ડ પીસ નામના માળખા હેઠળ આયોજિત આ પહેલ શિક્ષણ, આરોગ્ય, સમાવેશ અને જે આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપવા માટે રમતગમતની ભૂમિકાને પ્રકાશિત કરશે. યાદ રાખવું. અને ભારત આ વર્ષે રમતોમાં સહ આયોજકની ભૂમિકા ભજવી રહ્યું છે, અને ખાસ કરીને ચેસ અને જે યોગમાં નેતૃત્વ લઈ રહ્યું છે.
અને ભારત બંને રમતોમાં આયોજન કરનાર સંચાલનના મુખ્ય ભૂમિકા ભજવશે. અને પ્રથમ સંસ્કરણ જે રીતે વાત કરી 2024માં ન્યૂયોર્ક ખાતે યોજાયું હતું. જ્યારે યુનાઇટેડ નેશનલ એટલે કે સંયુક્ત રાષ્ટ્રની વાત કરીએ તો એની રચના 24 ઓક્ટોબર 1945માં થઈ હતી. એટલે જ આપણે 24 ઓક્ટોબરે યુનાઇટેડ નેશનલ ડે તરીકે ઉજવીએ છીએ. ક્યાં થયું હતી આની સ્થાપના? તો સાન ફ્રાન્સિસ્કો ખાતે થયું હતું અને જેનું હેડક્વાર્ટર ન્યૂયોર્ક ખાતે આપણને જોવા મળે છે. સભ્યની વાત કરીએ, સભ્ય દેશો 193 છે. સાઉથ સુદાન 2011માં છેલ્લું એડ થયું હતું. જ્યારે આના પ્રમુખ તો કે એન્ટોનિયો ગુટેરેસ છે પોર્ટુગલના. પહેલા તો કે ટ્રાઇગેવ જૂથ હતા જે નોર્વેના હતા. અને યુનાઇટેડ જનરલ એસેમ્બલીના ભારતના પ્રથમ મહિલા પ્રમુખ બની ચૂક્યા છે વિજયલક્ષ્મી પંડિત, જે 8મા હતા. તો આવા ફેક્ટો પૂછાઈ શકે, યાદ જ રાખવાના હોય આપણને. ત્યારબાદ તાજેતરમાં જ એશિયન ક્રિકેટ કાઉન્સિલના એટલે કે એસીસીના અધ્યક્ષ તરીકે કોણ ચૂંટાયા છે? તો સમ્મી સિલ્વા શ્રીલંકાના તો હતા. એનો કાર્યકાળ 3 મહિના માટેનો હતો, એ ખતમ થઈ ગયો. હવે તો કે મોહન સિંહ નકવી બન્યા છે, જે પાકિસ્તાનનું જે બોર્ડ છે ને એના અધ્યક્ષ હતા. તો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના નવા અધ્યક્ષ હતા મોહસિન નકવી, જે 2 વર્ષના કાર્યકાળ માટે એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા છે. તેઓ કોનું સ્થાન લેશે? તો કે તેઓ શ્રીલંકા ક્રિકેટના નવા વડા હતા અને સમ્મી સિલ્વા એનું સ્થાન લેવામાં આવશે. જ્યારે એશિયન ક્રિકેટ કાઉન્સિલની વાત કરીએ તો એની રચના 1983માં થઈ હતી. મુખ્ય મથક કોલંબો શ્રીલંકા ખાતે આવેલું છે. તો યાદ રાખવી આ નવા અધ્યક્ષની નિમણૂક. ત્યારબાદ કયો દેશ સાથે મળી અને ભારત પર મધ્યમ અંતરીય શ્રેમ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે? તો ભારત અને ઇઝરાયલ મળી આ જે મિસાઇલ છે એ વિકસાવી રહ્યું છે. તો ભારતીય સેનાના પૂર્વીય અને દક્ષિણીય કમાન્ડ સાથે સંરક્ષણ અને સંશોધન વિકાસ સંગઠન એટલે કે DRDOની દેખરેખ હેઠળ મધ્યમ અંતરી સપાટીની જે હવામાં પ્રહાર કરતી મિસાઇલની વાત કરીએ તો બેલેસ્ટિક મિસાઇલ સિસ્ટમ 4 વપરાશકર્તા પરીક્ષણ સફળતાપૂર્વક હાથ ધર્યા છે. આ મિસાઇલ ભારત અને ઇઝરાયલ દ્વારા સંયુક્ત રીતે ભારતની જે શસ્ત્ર દળોનો ઉપયોગ માટે વિકસાવવામાં આવી રહ્યું છે. ઇઝરાયલમાં પ્રોપર વાત કરીએ તો એક કંપની છે ઇઝરાયલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રી, એ બનાવી રહ્યું છે. જ્યારે ભારતમાં કોણ બનાવી રહ્યું છે? તો ભારત ઉત્પાદનમાં તો ભારત ડાયનોમિક લિમિટેડ બનાવી રહ્યું છે. આનું પરીક્ષણ તો કે 3-4 એપ્રિલ 2025ના રોજ ઓડિશાના જે દરિયાકાંઠે ડૉક્ટર APJ અબ્દુલ કલામ ટાપુ છે એના પર કરવામાં આવ્યું હતું, જે સફળ થયું છે. સેમ મિસાઇલની વાત કરીએ તો શ્રેણી તો કે 70 કિલોમીટર છે. એક સાથે અનેક લક્ષ્યોને હિટ કરી શકે છે, જે જહાજ અથવા તો જમીન પરથી પણ લોન્ચ કરી શકાય, એટલે બંનેમાંથી લોન્ચ કરી શકાય. તો ખૂબ IMP મિસાઇલ છે, તો આપણને યાદ જ રાખી લેવાની હોય. ત્યારબાદ DRDO પર ચર્ચામાં રહ્યું છે ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, એનું ફૂલ ફોર્મ થાય છે. નાસાની હારે આની સ્થાપના થઈ હતી 1958માં. હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે છે. ચેરમેન તો કે સમીર V કામત છે. સૂત્ર તો કે શક્તિનું મૂળ જ્ઞાનમાં છે. યાદ રાખવી DRDO છે એટલી માહિતી. ત્યારબાદ રાજ કિસાન સુવિધા મોબાઈલ એપ એ કઈ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે? તો રાજસ્થાનની સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે હાલ. તો રાજ ઉપરથી રાજસ્થાન આપણે ક્વોન્ટિફાઈ કરી લેવાનું. તો રાજ કિસાન સુવિધા મોબાઈલ એપ્લિકેશન રાજસ્થાન સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા સંચાલિત છે. આ મોબાઈલ એપ દ્વારા સરકાર ખેડૂતો સાથે સીધો સંપર્ક સ્થાપિત કરશે અને આના દ્વારા ખેડૂતો ખેતી માટે જે વૈજ્ઞાનિક પાસે સુવિધા પણ મેળવી શકશે. સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી યોજનામાં વાત કરીએ તો સબસિડી, ખેડૂતોને માહિતી ટેકનોલોજી અને સંદેશા વ્યવહાર જેવા વિભાગો આવી રીતના કરવામાં આવશે. અને ગુજરાત પાસે પણ આવી એક એપ છે રાજ કિસાન સુવિધા જેવી એક એપ, તો એ પણ યાદ રાખવું. આ બધી એક જ છે. અને આ મોબાઈલ એપ્લિકેશન દ્વારા ખેડૂતો પાસે સરકાર દ્વારા આપવામાં આવતા લાભો, પાત્રતાની શરતો, અરજી કરવાની પદ્ધતિ અને લાભો મેળવવાની પ્રક્રિયા અંગે માહિતી સંગ્રહ કરવામાં આવશે. હાલ રાજસ્થાને લોન્ચ કરી તો એની વાત કરીએ, કેપિટલ જયપુર છે. CM તો કે ભજનલાલ શર્મા છે અને રાજ્યપાલ હરિભાવ ફાગડે છે. યાદ રાખવી એટલી માહિતી રાજસ્થાન વિશે. ત્યારબાદ તો કે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જનધન આરોગ્ય યોજના લાગુ કરવા માટે દિલ્હી કેટલામું રાજ્ય અથવા તો યુનિયન ટેરેટરી બન્યું છે? તો 35મું યુનિયન ટેરેટરી તરીકે વિકસિત થયું છે. તો કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળે NCT દિલ્હીને એટલે કે નેશનલ કેપિટલ ટુરિઝમ સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ સાથે સમજૂતી કરાર કર્યા છે.
અને દિલ્હી આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લાગુ કરનાર 35મું રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યું છે. દેશમાં માત્ર એક જ રાજ્ય એવું છે, એટલે તો કહ્યું તો કે પશ્ચિમ બંગાળ, જેની સરકાર મમતા બેનર્જી ચલાવે છે, આ યોજનામાં ભાગ નથી લેતી, એટલે કે નથી લેતું આ રાજ્ય. તો ખાસ કરીને એના સિવાય લગભગ મોટાભાગના રાજ્યોએ આને લોન્ચ કરી ચૂક્યું છે. જ્યારે પીએમ જયની વાત કરીએ તો એ વિશ્વની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના છે, જેને 23 સપ્ટેમ્બર 2018ના રોજ શરૂ કરી હતી. ક્યાંથી તો કે રાજ્ય ઝારખંડથી. અને પીએમ મોદીએ શરૂ કરી હતી. મુખ્યત્વે દેશભરના જે લાખો ગરીબો અને સંવેદનશીલ પરિવારો માટે આરોગ્યની સંભાળ એક મોટો ફેરફાર લાવવાનો છે આના કારણે. અને માત્ર પરિવારને દર વર્ષે 5 લાખનો વીમો મળે છે, જેની ઉંમર હમણાં વધારી દીધી હતી, 60 વર્ષ હતી, અને વધારી અને 70 વર્ષના તમામ ઉંમરના જે બધી હોય ને એ બધીને લાભ મળશે. તો ખાસ કરીને આ માહિતી પણ યાદ રાખવી. જ્યારે આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો, અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ તો કરી લેવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.